હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2025 પેપર 2 કોમર્સ યુનિટ નંબર 1નો ભાગ 1 ધંધાકીય પર્યાવરણ કે વ્યાપાર પર્યાવરણના અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું। આ તમામ ટોપિકનો કન્સેપ્ટ વિડીયો ચેનલ પર અવેલેબલ છે, ત્યાં જઈને આપ ફ્રીમાં આ વિડીયો જોઈ શકો છો। તેમજ આ તમામ ટોપિક અંગેની ગુજરાતી પીડીએફ નોટ્સ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વધુ સમય ન લેતા શરૂ કરીએ ખાસ અગત્યનો વિડીયો, જેમાં અગત્યના ટોપિકનું નામ અને પ્રશ્નની સંખ્યા આપ અહીંયા જોઈ શકો છો। દરેક પ્રશ્ન 2 માર્કનો રહેશે। સૌથી પહેલાં ધંધાકીય પર્યાવરણના તત્વો અથવા એને અસર કરતા પરિબળોમાંથી દર વખતે એક પ્રશ્ન પૂછવામાં આવે છે। ત્યાર પછી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ અથવા નાણાકીય નીતિને અસર કરતા પરિબળો અથવા નાણાકીય નીતિના જે 2 સાધનો છે, ગુણાત્મક અને પરિમાણાત્મક, એમાંથી દર વખતે 2 પ્રશ્ન પૂછવામાં આવે છે। ત્યાર પછી એમઆરટીપીનો કાયદો 1969, એમાંથી પણ દર વખતે એક પ્રશ્ન જોવા મળે છે, જેમાં એમઆરટીપીનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો, ક્યારે અમલમાં આવ્યો, એનો મુખ્ય ઉદ્દેશ શું છે, અથવા એમઆરટીપીનું પૂરું નામ શું છે, આ પ્રકારનો પ્રશ્ન દર વખતે પૂછવામાં આવે છે। ત્યાર પછીની વાત કરીએ તો ફેમાનો કાયદો, જેમાં ફેમાનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો, તેનો અમલ ક્યારથી શરૂ થયો, ફેમાનું પૂરું નામ શું છે, ફેમાનો મુખ્ય ઉપદેશ શું છે, ફેમાના મુખ્ય ફાયદાઓ કયા છે, ફેમાની અર્થતંત્ર ઉપર શું અસર થાય છે, આ પ્રકારનો પ્રશ્ન દર વખતે પરીક્ષામાં પૂછવામાં આવે છે। ત્યાર પછી ગ્રાહક સુરક્ષા ધારો, અત્યાર સુધીમાં ગ્રાહક સુરક્ષા ધારામાંથી અમુક વાર પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, અમુક વાર પૂછાયા નથી, છતાં પણ 1986 અને 2019નો જે ગ્રાહક સુરક્ષા ધારો છે એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેમાં ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો, ક્યારે અમલમાં આવ્યો, ત્યાર પછી જે તકરાર નિવારણ એજન્સી છે એમાં કઈ એજન્સીની અંદર 3 એજન્સી છે, જે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, એમાં કઈ એજન્સીમાં કેટલા વ્યક્તિઓ હોય અને કેટલી રકમનો દાવો હોય તો કઈ એજન્સીમાં ફરિયાદ કરવાની, આ પ્રકારનો પ્રશ્ન દર વખતે પૂછવામાં આવે છે। ત્યાર પછી સામાજિક જવાબદારી ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેમાંથી સામાજિક જવાબદારીના અલગ અલગ જે પક્ષકારો પ્રત્યેની જે જવાબદારી છે કંપનીની, જેમ કે સરકાર પ્રત્યેની જવાબદારી શું છે, શેર હોલ્ડર પ્રત્યેની જવાબદારી શું છે, આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવે છે। ત્યાર પછી ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ, જેમાંથી ખાનગીકરણનો અર્થ એનો સૌપ્રથમ એની રજૂઆત કોણે કરી, ત્યાર પછી ખાનગીકરણ અંતર્ગત કયા કયા ઉદ્યોગો છે એનું ખાનગીકરણ થયું, કયા ઉદ્યોગો છે એ સરકારે પોતાની હસ્તક રાખ્યા, આ પ્રકારનો પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે। ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।